મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સયાજીગંજ વિધાનસભામાં આવતા વોર્ડ નંબર 8ના વિવિધ વિસ્તારમાં 10 જેટલા પ્રજાલક્ષી કામોનો અંદાજિત રૂપિયા 1.70 કરોડના કામોનો ખાતમુહૂર્ત સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના પશ્ચિમ વિભાગમાં સયાજીગંજ વિધાનસભામાં આવતા વોર્ડ નંબર 8ના વિવિધ વિસ્તારના પ્રજાલક્ષી અંદાજિત રૂપિયા 1.70 કરોડના કામોનું ખાતમુહૂર્ત સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્તમાં વોર્ડ નંબર 8ના કાઉન્સિલર રીટાબેન આચાર્ય, ગીતાબાઈ ચૌહાણ, રાજેશ પ્રજાપતિ, વોર્ડ પ્રમુખની સંગઠનની ટીમ, સોસાયટીના રહીશો ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 8ના વિવિધ વિસ્તારોમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આજે સયાજીગંજ વિધાનસભામાં વોર્ડ નંબર 8માં 1,70,00,000ના ખર્ચે આશરે 10 જેટલા કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવનાર છે. આ સુભાનપુરા વિસ્તારની અંદર મંગલમ પાર્ક સોસાયટી, વૈભવ બંગલોઝ, અમી પાર્ક, મહેશ્વરનગર સોસાયટી, તાના એપાર્ટમેન્ટ સુધી બદ્રીનાથ સુધીનો રસ્તો, કાર્પેટ કરવાનું કામ, પેવડ બ્લોક નાખવાનું કામ, પાણી પ્રેશર સુધારણાનું કામ, વરસાદી ગટરને ગટર લાઇન નાખવાના કામો, ઉદય પાર્ક, શીતલ એપાર્ટમેન્ટ, ઉત્કંઠ સોસાયટી, અનેક જગ્યા પર અલગ અલગ કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જે રીતે વિસ્તારની અંદર અમારા વોર્ડ નંબર 8ના કાઉન્સિલર સતત લોકોના સંપર્કમાં છે. લોકો છેવાડાની નાનામાં નાની સુવિધા એટલે કોમન પ્લોટમાં પેવડ બ્લોક હોય, આંતરિક રસ્તા પર ખાડા પડ્યા હોય એને પણ કાર્પેટ કરવાની વાત હોય, ક્યાંક આરસીસી રોડ રહી ગયો છે, પેવર બ્લોક રહી ગયા છે, તો એ તમામ જગ્યા પર કામો લોકોના એ અમારા કોર્પોરેટરના માધ્યમથી અમારા સુધી આવે છે અને સરકારના માધ્યમથી 80-20ની ગ્રાન્ટ, 80-20ની ગ્રાન્ટમાંથી આ કામો પૂરા થઈ રહ્યા છે. એટલે આજે 1,70,00,000ના ખર્ચે આજે 10 જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આગામી વીકની અંદર બીજા 1.5થી 2 કરોડના કામોના આશરે 15થી 20 જેટલા કામોના ખાતમુહૂર્ત એ વોર્ડ નંબર 8માં જ કરવામાં આવનાર છે. એટલે વિકાસના ફળ બધા જ લોકોને, સર્વવ્યાપી અને સર્વસ્પર્શી સમાજના તમામ લોકોને મળે એ દિશાની અંદર અમારો આ પ્રયત્ન રહે છે. Subscribe now and press the bell icon. Never miss an update.